અમારા આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ, અમારા આચાર્યગણ અને સનાતન ધર્મની પરંપરાઓના વિદ્રોહમાં અને વિરોધમાં એને અપમાનજનિત કરતી, એને ઘૃણિત કરતી જે ફિલ્મ બહાર પડી રહી છે તે ફિલ્મનો અમે સખત વિરોધ કરીએ છીએ. આ પ્રકારની ફિલ્મો સમાજમાં જે સમરસતા છે તેને હાનિ પહોંચાડી શકે તેવી છે. અંગ્રેજોના કોલોનીના જમાનામાં જે રાજતંત્ર અને ન્યાયતંત્ર હતું તેના આધારે 1862ના મહારાજા લાયબલ કેસ પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે. આવી ફિલ્મ કોલોનીના સ્વાભાવિક રીતે વિચારધારામાં અને ષડયંત્રમાં સંપડાયેલી છે અને એ વિચારધારાને આઝાદ ભારતના 75 વર્ષ પછી પ્રસ્તુત કરવી, એ વિચારધારાનો વિસ્તાર કરવો તે ભારત દેશના પ્રબલ રાષ્ટ્રવાદ માટે ખૂબ જ નુકસાનકારક છે. અમે આ ફિલ્મની ઘોર ભર્ત્સના કરીએ છીએ, અમે વિરોધ કરીએ છીએ એનો, અને આ ફિલ્મ સમસ્ત જનતા દ્વારા વિરોધ થાય તે પ્રકારની લાગણી અનુભવીએ છીએ. સનાતન ધર્મ સાથે આવું વારંવાર ચેડા થવા આ વસ્તુ યુક્ત નથી. ભારત જેવા મહાન રાષ્ટ્રમાં અનેકો પ્રકારની સનાતનીય પરંપરા ચાલી રહી છે, તેમાં આ પ્રકારની ફિલ્મ એક કલંકરૂપ છે.